આગળ વધીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સીએમ એક્શનમાં આવ્યા અને કેટલાક તપાસ આદેશ આપી દેવામાં આવ્યા। આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ અને આરટી પટેલ તથા મદદનીશ ઇજનેર જેવી શાને ફરજ મોકૂફ કરાયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ છે। સામાજિક કાર્યકર લખન દરબારે માંગ કરી કે અધિકારી સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાય અને તેમને જેલ ભેગા કરવામાં આવે। જો તેમ નહીં થાય તો મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે, પરંતુ સરકારે માત્ર ને માત્ર સસ્પેન્ડ કરીને અધિકારીઓનો બચાવવાનો પ્રયત્ન કર્યો છે। હું સરકારને ચેતવણી આપું છું, મહેરબાની કરીને આ લોકો પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો લગાવો। જો સરકારમાં થોડીક પણ ઈમાનદારી હોય તો આ લોકોને જેલ ભેગા કરો, નહીં તો મોટું આંદોલન કરવામાં આવશે। ધરના પ્રદર્શન કરીશું, ઉચ્ચ સ્તરીય હાઈકોર્ટમાં જઈશું, પરંતુ આ અધિકારીઓને છોડવામાં નહીં આવે।